નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ શાળા પરિવાર વતી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પાઠ નંબર 14 ઉર્જાના સ્ત્રોત આપણે અગાઉ ભણી ગયા છીએ કે નૈસર્ગિક સ્ત્રોત કોને કહેવાય, નૈસર્ગિક સંપત્તિ કોને કહેવાય। આ ઉપરાંત વિવિધ પ્રકારના ઉર્જાના સ્ત્રોત જે છે એના વિશે આપણે માહિતી મેળવી લીધી છે। સમુદ્રમાંથી પણ આપણને વિવિધ પ્રકારની ઉર્જા મળે છે, જે આપણે ગયા પાઠમાં એના વિશે અભ્યાસ કર્યો હતો। તરંગ દ્વારા જે આપણને ઉર્જા મળે છે, બરાબર, અને એમાંથી કઈ રીતે વિદ્યુત મેળવી શકાય છે। દરિયામાં જે ભરતી અને ઓટ આવે છે તો એના દ્વારા વિદ્યુત કઈ રીતે મેળવી શકાય છે, એ બંને ટોપિક આપણે પ્રીવિયસ પાર્ટમાં ભણી ગયા છીએ। હવે પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે સમુદ્ર તાપીય ઉર્જા। સામાન્ય રીતે આપણને ખબર હોય છે કે દરિયો જે છે તો સૂર્યપ્રકાશને કારણે એનું અમુક ઊંડાઈ સુધીનું પાણી છે એ થોડું ગરમ થતું હોય છે, પણ નીચેનો જે પોર્શન છે એનું પાણી ઠંડુ જ રહેતું હોય છે। તો ઉપરનો ભાગ ગરમ અને નીચેનો ભાગ જે છે એ ઠંડો। તો અહીંયા જે છે એ તાપમાનનો ડિફરન્સ સર્જાય છે। આ ડિફરન્સ જે સર્જાય છે, તાપમાનનો જે તફાવત સર્જાય છે, એનો ઉપયોગ કરીને પણ આપણે વિદ્યુત ઉર્જા જે છે એ મેળવી શકીએ છીએ। ચલો જોઈએ સમુદ્ર તાપીય ઉર્જા। સમુદ્રની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે। ઉપરની જે સપાટી છે એને સૂર્યપ્રકાશ મળે એટલે સમુદ્રની ઉપરની સપાટીનું પાણી ગરમ થાય છે। તો એ જે પાણી ગરમ થાય છે એની સરખામણીમાં નીચેનું જે પાણી હોય છે ત્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી। તો એટલા માટે ત્યાંનું પાણી જે છે એ ઠંડુ રહે છે। તેની સાપેક્ષમાં ઊંડાઈવાળા ભાગનું પાણી ઠંડુ હોય છે, ઉપરની સપાટીનું પાણી ગરમ હોય છે, પણ એની સરખામણીમાં જે ઊંડાઈવાળું પાણી છે, બરાબર, એ પાણી જે છે એ ઠંડુ રહે છે। સપાટીનું પાણી અને ઊંડાણના ભાગના પાણીના તાપમાનના તફાવતનો સમુદ્ર તાપીય ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટમાં ઉપયોગ કરી ઉર્જા મેળવવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ, આ સમુદ્રની સપાટી છે તો સૂર્યપ્રકાશ વડે જે અહીંયા એને સૂર્યપ્રકાશને કારણે આ જે પાણી ગરમ થાય છે એની સરખામણીમાં ઊંડાઈનું જે પાણી છે એ ઠંડુ હશે, આ જે પાણી હશે એ ગરમ હશે। તો આ ગરમ પાણી અને ઠંડુ પાણી આ બંનેના જે તાપમાન છે, આપણે તાપમાનનો તફાવત લઈએ તો એ જે તફાવત મળે છે એનો ઉપયોગ કરીને જે પ્લાન્ટ ચાલુ હોય છે તો એ પ્લાન્ટમાં આપણે જે છે એ વિદ્યુત મેળવી શકીએ છીએ। પરંતુ અમુક એની ઊંડાઈ અને તાપમાન આ બે મુદ્દા ખાસ એના ઉપર અસર કરે છે। સપાટી ઉપર રહેલું પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈ રહેલા પાણીના તાપમાનમાં 20 સેલ્સિયસ કે તેથી તફાવત હોય। સપાટીનું પાણી અને નીચેનું પાણી એના વચ્ચેનું જે અંતર છે એ 2 કિલોમીટર હોવું જોઈએ અને તાપમાનનો તફાવત જે છે એ 20 સેલ્સિયસ કે તેથી વધુ હોવો જોઈએ। તો 2 કિલોમીટર જેટલો એનો ઊંડાઈ જે છે એનો ડિફરન્સ અને એનો જે તાપમાનનો તફાવત છે એ 20 સેલ્સિયસ કે તેથી વધારે હોય તો આપણે જે છે એ આ પ્રકારના પ્લાન્ટ ચલાવી શકીએ છીએ। તો આપણે જે છે એ આ પ્રકારની જે સમુદ્ર દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થઈ છે એમાંથી આપણે વિદ્યુત મેળવી શકીએ છીએ। એના માટે તો કે સામાન્ય સપાટીના હુંફાળા પાણી, ઉપરનું પાણી છે એ થોડુંક હુંફાળું એટલે કે ગરમ હશે, નવસેકું જેને કહેવાય, બરાબર છે। તો એ જે હુંફાળું પાણી છે એના ઉપયોગ વડે એમોનિયા જેવા, ખાસ અગત્યનો પોઈન્ટ છે, સપાટીના હુંફાળા પાણીના ઉપયોગ વડે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવામાં આવે છે, કેમ કે એમોનિયાને જો આપણે ગરમી આપીએ ને તો એ બાષ્પમાં રૂપાંતર પામે છે। તો સપાટીનું જે હુંફાળું પાણી છે, આ હુંફાળું પાણીના ઉપયોગ કરીને એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને એ જે પ્રવાહીમાંથી એને વરાળમાં રૂપાંતર કરી દેવામાં આવે છે અને એની જે વરાળ એટલે કે જે બાષ્પ બને છે એના વડે જનરેટરનું ટર્બાઇનને ફેરવી અને પછી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે। સમુદ્રની ઊંડાઈએ રહેલા ઠંડા પાણીને પંપ વડે ઉપર લાવી હવે જે બાષ્પમાં રૂપાંતર પામે છે એ બાષ્પને આપણે ઉપર લઈ આવવાની છે। તો કે સમુદ્રની ઊંડાઈએ રહેલા ઠંડા પાણીને પંપ વડે ઉપર લાવી અને એ પછી એમોનિયા જે બાષ્પમાં રૂપાંતર થયું છે એને ફરી પાછું પુનઃ પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે છે। એટલે ઉપર જે હુંફાળું પાણી છે એ એમોનિયાને બાષ્પમાંથી જે પ્રવાહી છે એમાંથી બાષ્પમાં રૂપાંતર કરી દે છે, જેને કારણે જનરેટર અને ટર્બાઇન ફરે છે અને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે। ઊંડાઈએ જે રહેલું ઠંડા પાણી જે છે એ પંપ વડે ઉપર લાવી અને એમોનિયા જે છે એની બાષ્પ જે બની હતી એ બાષ્પને પાછું પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે છે। એટલે આ પ્રોસેસ સતત ને સતત ચાલતી રહે છે અને એમાંથી જે છે એ પછી આપણે વિદ્યુત મેળવી શકીએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ભૂસ્તરીય ઉર્જા કે ભૂતાપીય ઉર્જા। જમીનની અંદરથી પણ આપણે જે છે એ વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ, કેમ કે જમીન જે છે એનો ઉપરનો વિસ્તાર અને અંદર આપણને ખબર છે કે વિસ્તાર આખો ગરમ છે, તો એને કારણે જે ખડકોની અવસ્થા છે એ પણ પીગળેલી અવસ્થા છે। તો એ પીગળેલી અવસ્થા જે છે ધીરે ધીરે ઉપર આવે છે અને કોઈ એક જગ્યાએ ભેગી થાય છે, તે જમા થાય છે। તો એને કારણે જો ભૂગર્ભનું પાણી જે છે, જમીનમાં જે રહેલું પાણી હોય એ કોઈ એક જગ્યા ઉપર ત્યાં પહોંચી જાય
તો એ પાણી ગરમ થઈ જાય છે. તો એટલા માટે એવા જે બિંદુઓ મળ્યા છે, એવા જે સ્પોટ્સ મળ્યા છે કે જે આ પ્રમાણે ગરમ પાણી મળી આવે છે, એને હોટસ્પોટ કે ગરમ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે ભૂસ્તરીય ઉર્જા કે ભૂતાપીય ઉર્જા. ભૂસ્તરીય ફેરફારને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તારોમાં ખડકોની અવસ્થા કેવી હોય છે? પીગળેલી. ઉપરની અવસ્થા અને નીચેની અવસ્થા, અહીંયા પણ બેનો ડિફરન્સ સર્જાય છે. તો ઉપરની અવસ્થા કરતાં પૃથ્વીના પેટાળમાં નીચેની અવસ્થા છે, નીચેનો જે ભાગ છે, પોપડો જે છે એ ગરમ છે. તો એ ગરમ હોવાને કારણે તેના ખડકો જે છે એ બધા ગરમ હોવાને કારણે પીગળેલા અવસ્થામાં છે. આ પીગળેલી અવસ્થાના ખડક ધીરે ધીરે ઉપર તરફ આવે છે, ઉપર તરફ ધકેલાય છે, અને કોઈ ચોક્કસ વિસ્તારમાં જે છે એ બધા ખડકો ત્યાં ગોઠવાય છે, ત્યાં બધા ભેગા થઈ જાય છે. ચોક્કસ વિસ્તારમાં તેઓ ઘેરાઈ જાય છે, એટલે કે ભેગા થઈ જાય છે. તો એને કારણે ભૂગર્ભનું જે પાણી છે એ બધું ત્યાં પસાર થશે, એટલે ગરમ હોવાને કારણે ત્યાં બધું પાણી જે છે એ બાષ્પમાં રૂપાંતર પામે છે. તો ચોક્કસ વિસ્તારોમાં ઘેરાઈ જાય છે, તેને ગરમ બિંદુઓ કે હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન પૂછાય, શબ્દ સમજાવો ગરમ બિંદુઓ, તો તમારા બંને પોઈન્ટ્સ લખવાના થશે. 1 માર્કનો પ્રશ્ન છે, બરાબર. તો જમીનની અંદરનો જે ભાગ છે એ ગરમ અવસ્થા હોવાને કારણે ધીરે ધીરે એના જે બધા ખડકો છે એ બધા પીગળે છે અને એ ઉપર તરફ આવે છે અને કોઈ એક જગ્યા ઉપર જમા થાય છે. તો એ જે જમા થવાની ક્રિયા છે એને ગરમ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે પૃથ્વીના પેટાળમાં જે અંદર પાણી રહેલું છે એને આપણે ભૂગર્ભીય જળ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ભૂગર્ભીય જળ આવા ગરમ બિંદુના સંપર્કમાં આવે છે ત્યારે એ પણ જે પ્રવાહીમાં હતું એ ગરમ થશે, એટલે બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે. કેમ કે આ જે ગરમ બિંદુઓ પાસે જે ખડકો જે બધા જમા થયા છે એને કારણે આખો વિસ્તાર ગરમ છે. તો એ ગરમ હોવાને કારણે ભૂગર્ભનું જળ જ્યારે આવા ખડકો સુધી પહોંચે છે, ગરમ બિંદુઓ સુધી પહોંચે છે, ત્યારે એ પાણી પણ ગરમ થાય છે. એટલે ગરમ પાણી થાય છે એટલે એને કારણે બાષ્પમાં રૂપાંતર પામે છે. આ બાષ્પને આંતરીને એટલે બધી ભેગી કરીને એક પાઇપલાઇન દ્વારા એને લઈ જવામાં આવે છે. ત્યાર પછી ટર્બાઇન ફેરવી વિદ્યુત જનરેટર વડે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. પરંતુ એની અમુક મર્યાદાઓ પણ છે અને એક એનો ગેરફાયદો પણ છે. તો એને ઉત્પાદન ખર્ચ વધારે નથી હોતો, આ એનો ફાયદો છે કે આ પ્રકારની આપણે જો ઉર્જા ઉત્પન્ન કરવા ઈચ્છતા હોઈએ તો બહુ ખર્ચ ન થાય. જેમ આપણે સોલર સેલમાં ભણ્યા હતા કે બહુ વધારે ખર્ચો થાય છે, તો એની એવી જ રીતે આ પ્રકારની આપણે ઉર્જા મેળવવી હોય તેમાં બહુ ખર્ચ નથી. પરંતુ આ ઉર્જાના વ્યાપારિક ઉત્પાદન માટેના સ્થળો પણ ખૂબ ઓછા છે. એટલે બહુ ઓછા એવા વિસ્તારો જોવા મળે કે જે લોકો આ પ્રકારે ભૂસ્તરીય ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત મેળવતા હોય. વિશ્વમાં એવા સૌથી વધારે ભૂસ્તરીય ઉર્જાનો ઉપયોગ કરી અને વિદ્યુત મેળવતા હોય એવા 2 દેશ છે. પહેલો દેશ જે છે એનું નામ છે ન્યૂઝીલેન્ડ અને બીજો દેશ જે છે એનું નામ છે USA. 1 માર્કનો ખૂબ અગત્યનો ક્વેશ્ચન. ભૂસ્તરીય ઉર્જાનો ઉપયોગ કરતા હોય એવા સૌથી આગળ પડતા કયા 2 દેશો છે? તો પહેલું આવશે ન્યૂઝીલેન્ડ અને બીજું આવશે USA, જેને કહેવાય છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તમે USA લખો, અમેરિકા લખો તો પણ તમારો જવાબ સાચો છે. હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ન્યુક્લિયર ઉર્જા. તો ન્યુક્લિયર ઉર્જા સમજતા પહેલાં આપણે 2 અગત્યના જે છે એ ખાસ મુદ્દાઓ પર વાત કરશું. પહેલું આવે છે પરમાણુ સમલયન. તો પરમાણુ સમલયન, સમલયનનો શબ્દનો મતલબ શું થાય? સમલયન એટલે જોડવું. 2 હોય એને જોડીએ તો 1 થાય. તો એક જે જોડવાની ઘટના છે એને સમલયન તરીકે ઓળખવામાં આવે છે. સમલયન માટે બીજો શબ્દ વપરાય છે ફ્યુઝન. પરમાણુને ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયર, સમલયનને કહેવાય ફ્યુઝન. તો આને ન્યુક્લિયર ફ્યુઝન તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણને ખબર છે કે કોઈ પણ પરમાણુ હોય એમાં મુખ્ય 3 કણ રહેલા છે: પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન. પ્રોટોન ને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં છે, જ્યારે તેની આજુબાજુ વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન જે છે એ પરિભ્રમણ કરે છે, જેની શોધ ઇલેક્ટ્રોનની જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી છે. તો સમલયનમાં આપણે કંઈક જોડવું છે, તો અમુક એવા તત્વો છે જે ખૂબ જ હલકા છે. તો હલકા તત્વો જે છે એમને જોડી અને જો એમાંથી એક ભારે, એના કરતાં થોડુંક વધારે વજન હોય એવું આપણે કોઈ પણ નવું પરમાણુનું નિર્માણ કરીએ તો એને સમલયન કર્યું છે એમ કહેવાય. ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતા 2 હલકા પરમાણુ કેન્દ્રોને ખૂબ ઊંચા તાપમાને એકબીજામાં ભેળવવામાં આવે. જેમ કે હાઇડ્રોજન છે તો એનો ખૂબ ઓછો પરમાણુ ક્રમાંક છે, કેમ કે પરમાણુ ક્રમાંક 1 ઉપર આવેલું છે. તો હાઇડ્રોજનના જો પરમાણુ ક્રમાંક જે છે 1 છે, એના પરમાણુ કેન્દ્રને જો આપણે ઊંચા તાપમાને લઈ જઈએ ને પછી એને જો ભેળવવામાં આવે તો એ 2 પરમાણુ કેન્દ્ર જે છે એ ભેગા થઈ અને નવું જ પરમાણુ કેન્દ્રનું નિર્માણ કરે છે.
તો નવા પરમાણુ કેન્દ્રનું નિર્માણ થવાની ક્રિયાને ન્યુક્લિયર સમલયન, પરમાણુ સમલયન તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારે નવું જ પરમાણુ કેન્દ્ર રચાય છે જેને પરમાણુ સમલયન કહે છે. જેમ કે હાઇડ્રોજનમાંથી હિલિયમ બનવું, તો હાઇડ્રોજન અને હિલિયમ એ બંનેના પરમાણુ ક્રમાંક ઓછા છે. તેને આપણે જો થોડાક તાપમાને લઈ જઈએ, થોડીક એને ગરમી આપીએ, તો એ હાઇડ્રોજન જે છે એમાંથી તરત જ એ હિલિયમમાં રૂપાંતર પામી જાય છે. તો ઓછા પરમાણુ ક્રમાંક હોય એવા પરમાણુ કેન્દ્રને જો ગરમી આપવામાં આવે, જો એને ઉષ્મા આપવામાં આવે, તો એ જે છે એમાંથી નવું જ પરમાણુ કેન્દ્રનું નિર્માણ થઈ જાય છે. તો નવું પરમાણુ કેન્દ્ર નિર્માણ થવાની ક્રિયાને પરમાણુ સમલયન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ નવું પરમાણુ કેન્દ્રનું નિર્માણ થાય ને ત્યારે હંમેશા થોડી ઘણી ઉર્જા જે છે એ ઓછી થઈ જાય. ફોર એક્ઝામ્પલ, 2 હાઇડ્રોજન જે છે એમાંથી જ્યારે આ એક બને છે, આ જે હિલિયમનું નિર્માણ થયું છે, તો આ બંનેની જેટલી ઉર્જા હોય એના કરતાં આની થોડીક ઉર્જા ઓછી હશે. અહીંયા થોડો ઉર્જાનો વ્યય થાય. તો અહીંયા જે ઉત્પન્ન થયેલી ઉર્જા હશે એ ઉર્જા કેટલી હશે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આઇન્સ્ટાઈનનું જે સૂત્ર છે એ ઓલરેડી આપણને ખબર છે. આઇન્સ્ટાઈનનું સૂત્ર E બરાબર ડેલ્ટા mc². આ સૂત્ર ઉપરથી કેટલી ઉર્જા ઉત્પન્ન થઈ છે એ આપણે ગણી શકીએ છીએ. તો ડેલ્ટા m જે છે એમને બોલાય માસ, માસ એટલે દળ. તો E બરાબર ડેલ્ટા mc² માં m બરાબર પદાર્થ જે છે એનું દળ, એનું વજન કેટલું છે એ આવી જશે. અને c એટલે એને કહેવાય પ્રકાશનો વેગ. તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તમે આ રીતે પણ લખી શકો છો, 3 × 10⁸ ms-1 ઓર ms ઇન્વર્સ, બંને રીતે બોલી શકાય. 3 × 10⁸ ms-1 ઓર ms ઇન્વર્સ અથવા મીટર પ્રતિ સેકન્ડ. તો યાદ રાખજો, સૂત્ર આઇન્સ્ટાઈનના સૂત્રની મદદથી આપણે જે છે અહીંયા ઉત્પન્ન થયેલી ઉર્જાની ગણતરી કરી શકીએ છીએ. તમે 9મા ધોરણમાં બીજો એક ખાસ શબ્દ ભણી ગયા છો, સમસ્થાનિકો. સમસ્થાનિકો કોને કહેવાય? તો કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં જો પ્રોટોનની સંખ્યા સમાન હોય, એટલે કે પ્રોટોન સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જે છે અલગ અલગ હોય, તો તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. હાઇડ્રોજનને મુખ્ય 3 સમસ્થાનિકો છે. પહેલો સમસ્થાનિક એને કહેવાય છે પ્રોટિયમ, બીજો છે એનો એને કહેવાય ડ્યુટેરિયમ, અને ત્રીજો છે એને કહેવાય ટ્રિટિયમ. આ નીચે જે દર્શાવ્યા છે એના પરમાણુ ક્રમાંક દર્શાવે છે, અને ઉપર જે દર્શાવ્યા છે એના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. આમાં એક જ પ્રોટોન છે, ન્યુટ્રોન નથી. આમાં એક પ્રોટોન છે ને એક ઇલેક્ટ્રોન છે. પછી ત્રીજું જે છે એમાં એક પ્રોટોન છે ને 2 ન્યુટ્રોન છે. તો ન્યુટ્રોનની સંખ્યા બધામાં બદલાતી જાય છે, પ્રોટોન એઝ ઇટ ઇઝ સેમ રહે છે. અને નીચે જે 1 1 દર્શાવ્યો છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે. આવર્ત કોષ્ટકમાં આપણને ખબર છે કે હાઇડ્રોજન પ્રથમ નંબરનું તત્વ છે, જેની શોધ કોણે કરી હતી? હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન નામના તત્વની શોધ કરેલી છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આ ખાસ યાદ રાખજો, સમસ્થાનિકો કોને કહેવાય. તો હવે આપણે એ ભણીએ કે જ્યારે પરમાણુ સમલયનની ક્રિયા થાય છે એ દરમિયાન, એટલે કે 2 માંથી જ્યારે એક પરમાણુ આકાર લે છે ત્યારે ઉર્જા તો ઉત્પન્ન થાય છે, અને એ ઉત્પન્ન થયેલી ઉર્જાની ગણતરી આપણે આઇન્સ્ટાઈનના સૂત્ર ઉપરથી કરી શકીએ. પણ એ દરમિયાન અલગ અલગ પ્રકારના કણ પણ ઉત્સર્જિત થાય છે. કયા કયા કણ? તો કે આલ્ફા કણ, બીટા કણ અને ગેમા કણ, જે તમે ઓલરેડી 9મા ધોરણમાં રુથરફોર્ડના પ્રયોગમાં ભણી ગયા છો. આલ્ફા કણ, બીટા કણ ને ગેમા કણ. તો આલ્ફા અને બીટા નામના જે કણ છે એની શોધ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કરી છે, જ્યારે ગેમા કણ છે એની શોધ વિલાર્ડ નામના વૈજ્ઞાનિકે કરી છે. આ તમારી જાણકારી માટે છે. આ રીતના ક્વેશ્ચન્સ કોઈ તમારા સિલેબસમાં નથી, પણ ન્યુક્લિયર ઉર્જા સમજવું હોય તો એના માટે આ જરૂરી કન્સેપ્ટ છે, જે તમારે માત્ર યાદ રાખવાનો રહેશે. હવે પછીનો ટોપિક આવે છે ન્યુક્લિયર વિખંડન. હમણાં આપણે ન્યુક્લિયર સમલયન વિશે અભ્યાસ કર્યો કે હલકા પરમાણુ ક્રમાંક હોય, બરાબર, એવા 2 પરમાણુ ક્રમાંકને જોડી અને આપણે એક પરમાણુ કેન્દ્ર બનાવવાનું છે, તો એને ન્યુક્લિયર સમલયન તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય, તારા જે છે એ લોકો તાપ ન્યુક્લિયર સમલયન પ્રક્રિયા કરે છે, જેને જ કારણે સૌથી વધારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ લોકો વધારે પ્રકાશિત દેખાય. સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે, એનું મુખ્ય રીઝન તાપ ન્યુક્લિયર સમલયન પ્રક્રિયા છે. હાઇડ્રોજનમાંથી સતત હિલિયમમાં રૂપાંતર થાય છે, એને કારણે વિપુલ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય, જેને કારણે ઉષ્મા કે પ્રકાશ આપણને મળે. બરાબર છે. તો આપણને ઇવન એ બી ખબર છે કે તારાઓ જે છે એ હાઇડ્રોજન અને હિલિયમના બનેલા હોય છે.
તો એટલા માટે એ લોકો સતત ને સતત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કરતા હોય અને એને કારણે આપણને ઉષ્મા પ્રકાશ અહીંયા સુધી આપણને મળે છે. તો અહીંયા આપણે જોડવાની વાત કરી, હવે આપણે વાત કરવાની છે તોડવાની. તો એને કહેવામાં આવે છે ન્યુક્લિયર વિખંડન. યુરેનિયમ છે, પ્લુટોનિયમ છે, થોરિયમ જેવા ભારે પરમાણુના ન્યુક્લિયસ ઉપર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો જો મારો ચલાવવામાં આવે તો એકમાંથી એનું ન્યુક્લિયસ બે વિભાગમાં વિભાજિત થઈ જાય છે. તો એકમાંથી બે કરવા એટલે કે એકમાંથી એના ઉપર તોડી અને બે ભાગમાં રૂપાંતર કરવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખવામાં આવે છે. પહેલો પોઈન્ટ જોઈએ, અહીંયા કહે છે યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ આ બધા જે છે એ ન્યુક્લિયર ઈંધણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ન્યુક્લિયર રિએક્ટરમાં જ્યારે બળતણ તરીકે ઉપયોગ થતો હોય તેમાં આવા ભારે ન્યુક્લિયસવાળા જે તત્વો છે એનો સમાવેશ થાય છે, આનો ઉપયોગ કરવામાં આવે છે. યુરેનિયમ સૌથી વધારે વિશ્વમાં કઝાકિસ્તાન નામનો દેશ છે, એ સૌથી વધારે યુરેનિયમનું ઉત્પાદન કરે છે. ત્યાર પછી કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જેવા દેશોમાં યુરેનિયમથી આપણને યુરેનિયમ પ્રાપ્ત થાય છે. થોરિયમ જે છે એ પણ એક પ્રકારનું ન્યુક્લિયર બળતણ છે જે સૌથી વધારે એનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવે છે. તેલંગાણા છે, બિહાર છે, કેરળ છે, એની જે દરિયાની જે એક મોન્ઝાઇટ માટી જે છે એ મોન્ઝાઇટ માટીમાં આ થોરિયમ ભળેલું હોય છે. તો આ બંને જે છે એ આપણને સૌથી વધારે જે ઈંધણ તરીકે ઉપયોગ થતો હોય તેવા બંને તત્વો છે યુરેનિયમ અને થોરિયમ. એ ખૂબ જ ભારે તત્વો છે. આ ભારે તત્વો ઉપર ન્યુટ્રોન જે છે ને આપાત કરવામાં આવે, એનું પ્રતાડન કરવામાં આવે, એનો મારો ચલાવવામાં આવે તો એને કારણે જે છે યુરેનિયમનું આખું જે ન્યુક્લિયસ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. એક ઈંટ જે છે, એક્ઝામ્પલ લઈએ, એક ઈંટ જે છે એનો જેટલો વજન છે એ ભારે છે, ઈંટ વજનમાં થોડીક ભારે છે, પણ જ્યારે આપણે હથોડી વડે ઈંટને બે ટુકડા કરી નાખીએ તો એનું વજન ડિવાઈડ થઈ જશે. અહીંયા એ જ ઘટના બને છે, આ લોકોનું વજન વધારે છે તો એના ઉપર ઓછી ઉર્જાવાળા ન્યુટ્રોનનો જ્યારે મારો ચલાવવામાં આવે છે તો એને કારણે હલકા ન્યુક્લિયસમાં વિભાજન થઈ જાય છે. આ એક ઈંટ છે એના ઉપર જ્યારે હથોડી મારવામાં આવે તો બે ઈંટનું વિભાજન થઈ જાય છે. તો આના કરતાં આ બેનું વજન જે છે એ ઓછું હશે, એનું વજન જે છે એ ડિવાઈડ થઈ જાય છે. આ ઉપરાંત જ્યારે આને હથોડી મારવામાં આવે છે અને આ બે ભાગ બને ત્યારે અમુક ભાગ જે છે એ એનો ભૂકો કે એના કણમાં રૂપાંતર પામે. એટલે આ બેનું જે વજન હોય એ આના કરતાં હંમેશા ઓછું હોય છે. એટલે ઓછા ન્યુક્લિયસવાળું જે છે એ પરમાણુ કેન્દ્રનું નિર્માણ થાય છે. એને ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખવામાં આવે છે. એના માટે બીજો શબ્દ વપરાય છે ન્યુક્લિયર ફિઝન, અને ન્યુક્લિયર ફિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ક્રિયામાં વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. આપણને ખબર છે કે ઉર્જા ઉત્પન્ન થાય છે તો એ આપણે કાઉન્ટ કરવી હોય તો આઇન્સ્ટાઈનનું સૂત્ર E = mc² સૂત્ર ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. જ્યાં એમને કહેવાય ડેલ્ટા એમ લેશું, એમને કહેવાય પદાર્થનું દળ અને સીને કહેવાય પ્રકાશનો વેગ જે છે 3 × 10⁸ મીટર/સેકન્ડ. બે નિપજ ન્યુક્લિયસ, જો મેં અહીંયા જે પોઈન્ટ સમજાવ્યો છે એ જ અહીંયા વાક્ય કહે છે, બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળના સરવાળા કરતાં આ બંને સ્વતંત્ર ન્યુક્લિયસ છે. આ બેનું જે દળ છે એનો આપણે જો સરવાળો કરીએ તો મૂળ ન્યુક્લિયસનું દળ વધારે હોય તો જ આવું થાય છે. આ બંને કરતાં આનું ન્યુક્લિયસ જે છે એનું દળ કેવું હશે? વધારે. ત્યારે જ ન્યુક્લિયર વિખંડન જે છે એ શક્ય બને છે. યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન મળતી ઉર્જા એ કોલસાના એક કાર્બન પરમાણુ દહનથી મળતી ઉર્જા કરતાં કેટલા ગણી? તો કે 10 મિલિયન ગણી વધારે હોય છે. એક માસનો ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે કે યુરેનિયમના એક પરમાણુનું જો વિખંડન કરવામાં આવે તો ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ કોલસા કરતાં કેટલા ગણી હોય છે? તો કે 10 મિલિયન ગણી વધારે હોય છે. એ પોઈન્ટ અગત્યનો છે, એક્ઝામમાં 1 માર્કમાં પૂછાઈ શકે. વિદ્યુત ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરેલા ન્યુક્લિયર રિએક્ટર્સ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. આ ન્યુક્લિયર રિએક્ટર્સ ભારતમાં સૌથી વધારે, આપણે ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત આ બધા એવા રાજ્યો છે કે જે ન્યુક્લિયર રિએક્ટર ધરાવે છે. ભારતમાં અત્યારે 22 જેટલા ન્યુક્લિયર રિએક્ટર છે કે જે આ આખી પ્રોસેસ જે છે એના ઉપર વર્ક કરે છે અને વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરે છે અને વિવિધ પ્રકારના પરમાણુય શસ્ત્રો પણ બનાવે છે. પણ સામાન્ય રીતે અહીંયા દ્વારા જે બનતા જે શસ્ત્રો છે એનું ઉત્પાદન જો શક્ય હોય ત્યાં સુધી ઓછું થાય એના ઉપર ભાર આપવામાં આવે છે. તો પરમાણુ બોમ્બ જે છે એ આ જ પ્રક્રિયા ઉપરથી નિર્માણ થતો હોય છે.
તો શક્ય હોય ત્યાં સુધી પરમાણુ શસ્ત્રો અણુશસ્ત્રો જે છે એના ઉપર ઓછું ભાર આપવામાં આવે, બરાબર, એ જ નીતિ ઉપર કાર્ય થતું હોય છે. આપણને ખબર છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા જે છે એમણે સૌથી પહેલાં આ અણુશસ્ત્રોનો જ ઉપયોગ કરી અને જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર 2 બોમ્બ ફેંક્યા હતા. લિટલ બોય અને ફેટમેન, આ 2 બોમ્બ જે છે એના નામ હતા, જે આ પ્રકારે ન્યુક્લિયર દ્વારા બનેલા બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ હતા. એક બોમ્બનું નામ છે લિટલ બોય અને બીજાનું નામ છે ફેટમેન. આ બંને બોમ્બ અમેરિકા જે છે એમણે જાપાનના 2 શહેરો ઉપર ફેંક્યા હતા અને ત્યારે એ દરમિયાન 1945-46માં જે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું, તો એ દરમિયાન અમેરિકા જે છે એ પોતે મહાસત્તા જે છે એવું ત્યારે સાબિત કરી બતાવ્યું હતું. તો હાલના સમયમાં તો લગભગ બધા જ દેશો પાસે જે છે આવા શસ્ત્રો છે. તો એટલા માટે મેઇન જે યુરેનિયમ જે છે, થોરિયમ જે છે એનું ઉત્પાદન કરતા હોય એવા દેશો જ યુરિયમ જે છે એની સપ્લાય ઉપર થોડો કંટ્રોલ રાખે છે, જેને કારણે અન્ય કોઈ પણ દેશ આવા શસ્ત્રોનું નિર્માણ ન કરી શકે. અહીંયા ઉત્પન્ન થયેલી જે ઉર્જા છે એનો ઉપયોગ એક તો વરાળ ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે અને બીજો વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. તો અહીંયા આપણે જે ભણ્યા કે ન્યુક્લિયર વિખંડનમાં ન્યુટ્રોનનો મારો મારવામાં આવે છે. એક ન્યુટ્રોન જે છે જ્યારે પરમાણુ કેન્દ્રમાં અંદર જાય એટલે આખી એક સાંકળ પ્રોસેસ થાય, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા થાય. એક જે છે એ 2ને મારો મારવામાં આવે, બરાબર, જ્યારે પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે એક છે એ 2ને તોડશે, 2 4 ને 4 8 ને 8 16 ને આવી આખી પ્રોસેસ શૃંખલા થશે. તો અહીંયા ઉત્પન્ન થયેલા જે ન્યુટ્રોન છે એ વધારાના ન્યુટ્રોનને શોષી લેવા માટે એક મંદક જે છે એક પ્રવાહી આવતું હોય, એ મંદક જેને મોડરેટર તરીકે ઓળખવામાં આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ મંદક તરીકે કોનો ઉપયોગ થાય? તો મંદક તરીકે ભારે પાણી, જેને ડ્યુટેરિયમ ઓક્સાઇડ કહેવાય, એનો ઉપયોગ થાય. બેરેલિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય, ગ્રેફાઇટનો ઉપયોગ થાય, સોડિયમનો પણ ઉપયોગ થાય. એ બધા જ જે છે એક પ્રકારના મંદક એટલે કે મોડરેટર તરીકે વર્તે છે કે જે વધારે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનને પોતાની અંદર શોષી લેવાનું કાર્ય કરે છે. તો હવે આપણે ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન ભણ્યા. એના દ્વારા કઈ રીતે વિદ્યુત મેળવવામાં આવે છે, ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ થાય છે એ ભણ્યા. પણ એના અમુક ભય સ્થાનો છે, અમુક એના ખતરા છે કે જો જેની સાવચેતી રાખવામાં નહીં આવે તો ઘણું બધું પર્યાવરણ અને આપણને બંને નુકસાન થઈ શકે તેમ છે. તો ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો જણાવો. તો ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય તો એ છે કે એનો ઉપયોગ થઈ જાય પછી જે ઈંધણ વધે છે, જે યુરેનિયમ વધે છે, એને ક્યાં એનો નિકાલ કઈ રીતે કરવો, એ સૌથી મોટી સમસ્યા છે. વધેલા ન્યુક્લિયર ઈંધણનો સંગ્રહ ક્યાં કરવો અને તેનો નિકાલ ક્યાં કરવો એ છે. કેમ કે યુરેનિયમ જે છે એ એક પ્રકારનું રેડિયો એક્ટિવ તત્વ છે, એ પોતાનામાંથી રેડિયો એક્ટિવ વિકિરણો ઉત્સર્જિત કરે છે અને આપણા માટે નુકસાનકારક છે. કારણ કે આ જે ઈંધણ વધે છે યુરેનિયમ, એ હાનિકારક વિકિરણો એટલે કે રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ન્યુક્લિયર ઈંધણના બાકી રહેલા ભાગનો જો યોગ્ય રીતે સંગ્રહ અને તેનો નિકાલ ન થાય તો પર્યાવરણને નુકસાન પણ થાય છે. એક હાનિકારક વિકિરણો ઉત્સર્જિત થાય છે અને બીજું જેનો યોગ્ય સંગ્રહ કે નિકાલ કરવામાં ન આવે તો પર્યાવરણને પણ માઠી અસર પહોંચે છે. ન્યુક્લિયર રિએક્ટરમાં જો આ ઈંધણનો ઉપયોગ થાય છે, ન્યુક્લિયર રિએક્ટરમાં ક્યાંય લીકેજ હોય તો એમાંથી પણ વિવિધ પ્રકારના આકસ્મિક, આપણને ખબર પણ ન હોય ને લીકેજ થતું હોય તો એમાંથી વિવિધ પ્રકારના આકસ્મિક વિકિરણો જે છે એનો વિખેરાવાનો ભય છે. એને કારણે કદાચ ન્યુક્લિયર રિએક્ટરમાં વર્ક કરતા હોય એ લોકોને પણ ઈજા કે હાનિ કે એ લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે. આ ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય છે. હમણાં જ વાત કરી, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા જે છે એમણે આ જ ઉર્જાનો ઉપયોગ કરી અને પરમાણુ બોમ્બ બનાવ્યા હતા, જેણે હિરોશીમા અને નાગાસાકી જાપાનના 2 મોટા શહેરોનો વિનાશ કર્યો હતો. આ બંને બોમ્બ કયા હતા? લિટલ બોય અને ફેટમેન, બરાબર. એનું એકવાર મેન્શન કરી રાખજો, માત્ર તમારી જાણકારી માટે છે. આ બંને બોમ્બ જે છે એ અમેરિકાએ જાપાનના 2 શહેરો ઉપર ફેંકી અને સમગ્ર વિશ્વને પોતે એક મહાસત્તા છે એનો એક અનુભવ કરાવ્યો હતો. તો આ જે છે એ બધાના ભય સ્થાનો છે કે જો આ યુરેનિયમ ઈંધણનો આપણે કઈ જગ્યાએ નિકાલ કરવો એ ધ્યાન રાખવામાં ન આવે તો પણ ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે. પછીનો ક્વેશ્ચન છે, ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળો ઉપર આધાર રાખે છે? આવું આપણે સ્ટાર્ટિંગમાં ભણી ગયા છીએ, યાદ કરો. બળતણની પસંદગી તમે કઈ રીતે કરશો? એક બધાને પોસાય તેવું હોવું જોઈએ, એની કાર્યક્ષમતા વધારે હોવી જોઈએ, બધાને પરવડે તેવું હોવું જોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી એ પરિવહન થઈ શકતું હોવું જોઈએ. તો આ બધી જે પસંદગી કરતા વખતે જે મુદ્દા ધ્યાનમાં રાખવા પડે છે એ જ ક્વેશ્ચન છે કે ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળો ઉપર આધાર રાખે છે. તો પહેલું પરિબળ કયું છે કે સ્ત્રોતમાંથી આપણને કેટલી ઉર્જા પ્રાપ્ત થઈ જાય છે, સરળતાથી પ્રાપ્ત થતી ઉર્જા કેટલી છે, એ બાબત ઉપર આપણે ધ્યાન રાખશું.
ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાનો આર્થિક ફાયદો કેટલો છે, મને કેટલામાં પરવડશે, મને મોંઘી પડશે એવો સ્ત્રોત હું વિકસાવું કે જેમાંથી મને ઉર્જા આરામથી મળી જાય, ઓછા ખર્ચે મળી જાય તો મારા માટે ફાયદો છે. તો આપણને આર્થિક ફાયદો કેટલો થાય છે એ જોવું પડે. ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા, તો કયું સાધન વાપરીએ છીએ એ સાધનની કાર્યક્ષમતા કેટલી છે, ઇફિશિયન્ટ છે કે નહીં, એ વધારે ઉર્જા નથી વાપરતું ને, તો આ બધા પરિબળો ધ્યાન રાખીને આપણે ઉર્જા સ્ત્રોતની પસંદગી કરવી પડે. ઉર્જા સ્ત્રોતના ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતી હાનિ, આને કારણે પર્યાવરણને કેટલું નુકસાન થાય છે એ પણ જોવું પડે. વધારે પડતું પ્રદૂષણ ફેલાતું હોય, વધારે પડતી રાખ રહેતી હોય, અવશેષો બાકી રહેતા હોય તો એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. પ્રદૂષણ રહિત 2 ઉર્જા સ્ત્રોતના નામ લખો. તો પ્રદૂષણ રહિત 2 ઉર્જા સ્ત્રોતમાંથી પહેલું છે સીએનજી. સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એક માર્કનું પૂરું નામ પૂછાય, સીએનજીનું પૂરું નામ લખો. તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એની સાથે સાથે આપણે એલપીજીનું પણ યાદ કરી લેશું, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો આ બંને પૂરા નામ એક્ઝામ માટે તૈયાર કરવાના રહેશે. પૂર્ણ નામ લખો, કોઈ પણ પૂછાઈ શકે. બીજું છે સોલર સેલ. તો સોલર સેલ જે છે એ પણ પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોત છે, એ બંનેમાંથી પ્રદૂષણ ફેલાતા નથી. એમાં એવો ક્વેશ્ચન પૂછ્યો છે, તમારી દ્રષ્ટિએ તે પૈકી કયું ઉત્તમ છે અને શા માટે? તો આપણને જો આ બંને આપે તો આપણે કોને સૌથી વધારે શ્રેષ્ઠ કહીએ અને શા માટે શ્રેષ્ઠ કહીએ? તો સીએનજી જે છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એ સ્વચ્છ બળતણ છે, પ્રદૂષણ ફેલાતું નથી. જેટલા બી બળતણનો ઉપયોગ કરીએ છીએ એ અન્ય બળતણની તુલનામાં સૌથી વધારે સ્વચ્છ કોણ છે? સીએનજી. એટલા માટે સૌથી ઉત્તમ જે છે એ સીએનજી છે. બીજું છે સોલર સેલ. તો સોલર સેલ પણ પ્રદૂષણ રહિત છે, પણ એની બનાવટ મોંઘી છે. આ ઉપરાંત જો આપણે સોલર સેલ સ્થાપીએ તો પર્યાવરણને નુકસાન પણ થઈ શકે છે. તો સોલર સેલ પર્યાવરણને નુકસાન કરતું હોવાથી આપણી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ પ્રદૂષણ રહિત બળતણનો સ્ત્રોત સીએનજી છે, જેને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન આવે છે, અશ્મિભૂત બળતણ કરતાં જૈવભાર બળતણનો ઉપયોગ શા માટે લાભદાયી છે? આપણને ખબર છે કે અશ્મિભૂત બળતણ એટલે કોલસો અને પેટ્રોલિયમ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. જો લાંબા ગાળા સુધી ઉપયોગ થશે તો નજીકના ભવિષ્યમાં ખૂટી જશે, આવનારી પેઢી માટે નહીં બચે. એટલા માટે આપણે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. આ ઉપરાંત જો આપણે આ પ્રકારના બળતણનો ઉપયોગ કરીએ તો વાયુ પ્રદૂષણ પણ થઈ શકે છે. તો એટલા માટે શક્ય હોય ત્યાં સુધી અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઓછો કરવાનો છે. અશ્મિભૂત બળતણ ખૂટી જાય તેવો સ્ત્રોત છે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. આ સ્ત્રોત આવનારા દિવસોમાં સમાપ્ત થઈ જશે, કેમ કે આ ઉપરાંત એના ઉપયોગથી વાયુ પ્રદૂષણ પણ થઈ શકે છે. એને કારણે એની માત્રા વધતી જાય છે વાયુ પ્રદૂષણની, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આવી સમસ્યાઓ પણ જે છે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરવાથી સર્જાય છે. એટલા માટે તેના ઉપર લાંબો સમય સુધી નિર્ભર રહી શકાય નહીં, કેમ કે આ બધા જ સ્ત્રોત કેવા છે? પુનઃ અપ્રાપ્ય. એકવાર વાપરી લઈ પછી આપણને પાછા પ્રાપ્ત થતા નથી, એટલા માટે બધા જ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તો જૈવભાર ઉપર જોઈએ તો જૈવભારમાં તો કે પ્રાણી જે છે એના છાણનો ઉપયોગ કરી શકાય, બરાબર, બળતણ તરીકે, અને અથવા તો વૃક્ષ જે છે એના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરી શકાય. તો જૈવભાર તરીકે બળતણ તરીકે વૃક્ષનો ઉછેર કરી શકાય અને બળતણના લાકડાના યોગ્ય માત્રામાં પ્રબંધ કરી શકીએ. વધારે વૃક્ષો વાવીએ તો વૃક્ષો વાવીએ એટલે લાકડું આપણને બળતણ તરીકે મળવાનું છે. તો ખરેખર વૃક્ષો એક પ્રકારના પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે. વૃક્ષો વાવીએ એટલે આપણને લાકડું બળતણ માટે મળવાનું છે. બાયોગેસનો જૈવ બળતણ તરીકે ઉપયોગ કરતાં ચોક્કસ દરે આપણને ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. તો આપણને ઉર્જા વારે વારે મળવાની જ છે. બાયોગેસ દ્વારા આપણે આખા ગામની ગંદકી પણ દૂર થશે અને ફ્રીમાં આપણને ઉર્જા પણ મળે છે. છેલ્લે વધેલું જે ખાતર છે એ પણ ખેડૂતો માટે શ્રેષ્ઠ ખાતર છે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો અશ્મિભૂત બળતણ કરતાં જૈવભાર બળતણ જે છે એનો ઉપયોગ કરવો સહેલો છે, કેમ કે એ બધા કેવા સ્ત્રોત છે? ઉર્જાના પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે, એનું ઉત્પાદન પણ કરી શકે છે. એટલા માટે અશ્મિ બળતણ કરતાં જૈવભાર બળતણનો આપણે ઉપયોગ કરવો એક સલાહભર્યો છે, અને આવનારી પેઢી માટે આપણા જે અશ્મિભૂત બળતણ જે છે એનો પણ આપણે બચાવ કરી શકીએ. તો એટલા માટે જૈવભાર બળતણનો ઉપયોગ કરવો જોઈએ.